તો મિત્રો જો બેઠા છે અમે બંને સાથે મસ્ત. તો વાત કરવાની. જો આ પાછળ પણ બેઠા છે, બરાબર છે, આ ઊભા છે, આ એમની લારી છે. તો વાત એમ કરવાની કે જો ગરાગી ચાલુ જ છે, ધંધો અમારા ખોટમાં નથી જવા દેવાનો, બરાબર છે, કામ તો ચાલુ જ છે. તો વાત કરું કે આટલા મોટા સેલિબ્રિટી થઈને, બરાબર છે, આ ધંધો ને બિઝનેસ કરો, કેવી રીતે બધું સંભાળો છો તમે? બસ મસ્ત આનંદ થાય છે. મને એવું થાય છે કે ધંધો જ કરવાનું, જીવનમાં કાંઈ બી કરવું હોય ને, ગમે એટલું નાનું કે મોટું. અમ્મી જાન કહેતી है कि कोई भी धंधा छोटा नहीं होता, નહીં धंधे से बड़ा कोई धर्म नहीं होता. हाँ. તો મિત્રો આ તમે જુઓ, જેટલા પણ આ ઘરે બેસીને તમે ખાલી રીલ જુઓ છો અને ઉપર નીચે કરો છો, આ એમના માટે ખાસ છે. જુઓ, આપણે કોઈ જાતનું અહીંયા દુકાન નથી, કશું નથી, અને નાની લારી છે, સરસ મજાની કેળા લઈને બેઠા છે, બરાબર છે. તો આ ધંધા વિશે તમે શું કહેશો કે ભાઈ કેળામાં તમે ખોટ થાય છે, ફાયદો ના, થાય છે? બસ આપણા મહેનત પર, આપણી જાત મહેનત પર તમે જેમ આમ કાબુ રાખો ને કે મારે કઈ કરવું છે, તો ગમે એટલું તમે માટી વેચીને બી પૈસા કમાવશો, પણ દિલમાં ઉમ્મીદ હોવી જોઈએ, એવું છે. સરસ. તો અને ધંધાનો એક સરસ મજાનો નિયમ છે કે તમારે છે ને મિત્રો ખરેખર ખોટું વેચવાનું નથી. એ વિશે તમે શું કહેશો કે ખરાબ વસ્તુ વેચવાનું? મારા ઘરા કઈ આવે છે ને, જબલું બી નહીં જોતા. હું ખાલી આલું ને આમ તો એટલે લઈને સીધા જતા જ રે. કોઈ જાતનું આર્ગ્યુમેન્ટ નાખું છું, 10 રૂપિયા વધારે થી વેચું, પણ ખરાબ તો નહીં ચાલતો ઘરાક ને. તો જોઈ મિત્રો, ધંધાનો પણ એક ઉસૂલ છે. તમારે ક્વોન્ટિટી ને ક્વોલિટી આપવાની છે કે તમારે જ્યારે પણ તમે સેલ કરો છો ને ત્યારે વસ્તુ સારી આપવાની છે, તો આપોઆપ ગ્રાહક સામેથી આવશે. શું કહેવું તમારું? બસ ને કેવું તો એક જ છે કે ભાઈ હરિભાઈ ના 1 લાખ ફોલોઅર્સ ફટાફટ કમ્પ્લીટ કરાવી દો ને, મિલિયન બોય ના 50K. ભાઈ ખરેખર મિલિયન બોયના 50,000 કરવામાં મદદરૂપ થજો. ખરેખર બહુ ખૂબ જ મહેનતુ માણસ છે. જોઈ શકો છો અહીંયા કેટલો બધો તાપ પડે છે, છતાં આવા તાપની અંદર જો આ સેલિંગ કરી રહ્યા છે, બરાબર. ખરેખર મહેનત એમની ઉમદા છે, બરાબર છે. મને તો ખૂબ જ આનંદ થયો. તમે બી આઈ જાઓ મળવા ફટાફટ. અરે આવજો જ, એમને ખાસ મળવા આવજો. ક્યાં મળવા આવશું બોલો, ક્યાં આવવાનું છે? રધવણ ગામના બહાર એક્ઝેક્ટ આ બાજુ ખેડાથી અવાય છે, અને આ બાજુ જાઓ તો લવાલ જવાય છે સીધું, અલિન્દ્રા ચોકડી. અને આપણી પેલી વાત, આપણે બાપુને મળવાની છે એ વાત. હા, આપણે જવાનું છે ભાઈ, અમે ટાઈમ લઈને બાપુને ત્યાં મળવા જવાનું છે મસ્ત. તો એની એકદમ જોરદાર વિડીયો આવશે. શું કેવું? વિડીયો આવશે, લાગશે વાર પણ આવશે મજા.